કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। 78મો સ્વાતંત્ર્ય દિવસની નિમિત્તે વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ ખાતે આવેલ સિદ્ધાર્થ પાર્ક સોસાયટીમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સુંદર બનાવવા સોસાયટીના પ્રમુખ શ્રી જયવીરસિંહ તથા મંત્રી રાજેન્દ્રસિંહનો મહત્વનો ફાળો રહ્યો હતો। આ કાર્યક્રમમાં રાજેન્દ્રસિંહના પિતાશ્રી સજ્જનસિંહ ચૌધરી કે જેમને 1965 અને 1971ના ચાઇના પાકિસ્તાનની લડાઈમાં ફ્રન્ટ લાઇનમાં હિસ્સો લઈ લડાઈ લડી હતી, જે બદલ સરકારશ્રી તરફથી તેમને મેડલ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। તેમનું સ્વાગત કરીને રંગેચંગે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી કૃષ્ણભાઈ પટેલ, શ્રી દીપકભાઈ જોશી, શ્રી નવીનભાઈ પંડ્યા, શ્રી શાંતિલાલ વાલા, શ્રી વિક્રાંતભાઈ પટેલ, વિજયભાઈ ચૌહાણ, શ્રી ચંદ્રગોપાલ ગાંધી, શ્રી ગોવિંદભાઈ પાંડે તથા ઓર્ગેનાઇઝર ચિરાગભાઈ પાંડેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો રિપોર્ટ। હું ચિરાગ પાંડે, સામાજિક કાર્યકર્તા, સિદ્ધાર્થ પાર્ક સોસાયટી। આજે 78મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અમારા કોર્પોરેટર શ્રી રાખીબેન શાહ પધારીને અમને જે ઉત્સાહ ને ઉમંગથી પ્રોગ્રામ કરવાનો જે ઉત્સાહ આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અમારા વોર્ડમાં અમારા કોર્પોરેટરનો ખૂબ ખૂબ સાથ અને સહકાર રહે છે। પાણીની સમસ્યા હોય, દવાનો છંટકાવ હોય, જે પણ ટાઈપની હર ઘરની સમસ્યા હોય એના માટે એમનો સાથ અને સહકાર હંમેશા રહ્યો છે। એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર આપ્યો છે। 78મો સ્વતંત્રતા દિવસ છે, લોકોને શું અપીલ કરશો, શું સંદેશો આપશો? હર ઘર તિરંગા દેશભક્તિ માટેનું એક અભિયાન છે। ઘરે ઘરે તિરંગો એટલે મતલબ સાંભળો, આપણા નાના છોકરાઓને રાષ્ટ્રભક્તિ માટે જાગૃત કરવા અને આપણે બી એક માહોલમાં રંગાવું, દેશભક્તિના માહોલમાં રંગાવું, એના માટે અમારા કોર્પોરેટર અહીંયા પધારે, એમનો કિંમતી સમય કાઢીને। અને અમે બધા તમે જુઓ તો સોસાયટીમાં આખી સોસાયટી તિરંગાથી રંગાયેલી છે। છોકરાઓ પોતપોતાના અલગ અલગ વેશભૂષામાં સામેલ છે। ભારત માટે લડાઈ લડેલા મેડલ્સ બી અમારી પાસે છે। તો આટલો મોટો ઉત્સાહ ઉમંગ જે કોઈ તહેવારમાં છે તો તહેવાર આજે અમે મનાવ્યો છે, એના માટે અમે કોર્પોરેટર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે 78મા સ્વતંત્રતા દિવસની પહેલા તો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીશ। એ નિમિત્તે આજે સિદ્ધાર્થનગર ચિરાગભાઈ પાંડે સોસાયટીના પ્રમુખ, મહામંત્રી અને એમની પૂરી ટીમ તથા એક સ્વતંત્ર સેનાની કે જેમના પિતાજીને આવા સુંદર મેડલ મળ્યા હતા ચાઇના સામે યુદ્ધમાં 71ની લડાઈમાં અને 78ની લડાઈમાં, જેમને ફ્રન્ટ પર રહીને શહાદી ઓરી હતી।
આઝાદીનું આજે આપણે પર્વ ઉજવી રહ્યા છે, ખૂબ આનંદ છે, પણ આ આઝાદી માટે આપણા દેશના કેટલા બધા સ્વતંત્ર સેનાની પોતાના જીવનું બલિદાન આપ્યું છે, પોતાના ઘર અને બધું છોડીને અને જેલમાં પણ રહ્યા છે, એવા લોકોને આજે ચોક્કસ યાદ કરીને આપણે વંદન કરીએ. 78માં હમણાં આપણો દેશ આઝાદીના 78મો વર્ષ ઉજવી રહ્યો છે, ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી 2047 સુધી આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. પ્રગતિના કામોની વાત કરીએ તો ખાસ તો ગરીબોને 14 લાખ ગરીબોને આવાસ યોજનાનો લાભ આપ્યો છે. આયુષ્માન કાર્ડ એ બી લાખો લોકોને આપીને, અને માનનીય પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને મા કાર્ડનું ચાલુ કરાવ્યું હતું, જે પછી અત્યારે આયુષ્માન કાર્ડ થયું છે, જેમના કરોડો લોકો જેનો લાભ લઈ રહ્યા છે. જે આપણા ગરીબ લોકો છે એ લોકોને તો બીમારી આવે તો એવું થઈ જાય કે ઘર ચલાવવું કે બીમારીનું સામે રક્ષણ મેળવવું કે બીમારીનો ઈલાજ કરાવો, પણ જ્યારથી આપણા માનનીય પ્રધાનમંત્રી CM હતા ત્યારથી જ એમને મા કાર્ડનું ચાલુ કર્યું કે જેથી ગરીબોને પોતાની પૂંજી બચી રહે અને સારી હોસ્પિટલમાં, પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ એ લોકો એમનો ઈલાજ કરાવી શકે. આમ પ્રધાનમંત્રી આપણા મિડલ ક્લાસમાંથી ઉપર આવેલા છે, એટલે ગરીબોની વેદના અને એમની તકલીફો ખૂબ જ સારી રીતે સમજે છે. તો આપણા દેશનું હમણાં સૌભાગ્ય છે અને ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે, જેમને G20માં બી પ્રમુખ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જેથી આપણો દેશ અને આગળ બીજા દેશોમાં બી આપણી ઇજ્જત વધારી છે. પહેલા ઇન્ડિયા એટલે પુઅર કન્ટ્રી એવા ખરાબ સિમ્બોલ હતા ઇન્ડિયાને, પણ જ્યારથી આપણા મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બન્યા છે નરેન્દ્રભાઈ મોદી, ત્યારથી આપણા ઇન્ડિયાની ખૂબ જ સારી બધી જગ્યાએ વેલ્યુ કરી છે. આપણા જ કહેવાથી વિશ્વ યોગ દિવસની શરૂઆત પણ આપણા મોદી સાહેબે કરાવી હતી. એ જ રીતે સમગ્ર દેશમાં અને દુનિયામાં યુક્રેનનું અને એનું યુદ્ધ જે ચાલે છે એમાં બી વિરામ લઈને આપણા પ્રધાનમંત્રીના કહેવાથી આપણા ઇન્ડિયન છોકરાઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યાં બી ઇન્ડિયન ફસાય છે પ્રધાનમંત્રી તરત જ એમની સહાયતા કરે છે અને એમને સુરક્ષિત બહાર કાઢીને અને પાછા આપણા દેશમાં પરત કરાવે છે. આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ખાસ તો સપોર્ટ કરે જ છે, પણ કાયમ ભાજપને સપોર્ટ કરતા રહે એવી અભ્યર્થના. વંદે માતરમ. સ્વતંત્રતા દિવસ છે તો લોકોને શું અપીલ કરશો? લોકોને ખાસ અપીલ કરીશ કે હમણાં મોદી સાહેબે એક મોટું અભિયાન ચલાવ્યું છે, એક પેડ માં કે નામ. તમે પોતાના મમ્મી હયાત હોય તો એમના ફોટા સાથે એક ઝાડનું રોપણ કરો કે અને એનું સિંચન કરીને એને મોટું કરો, જેથી તમારી બી યાદગીરી રહેશે અને ગ્રીન તરફ આપણે જઈશું, ગ્રીનરી તરફ જઈશું. આજે સવારે અમારા કોર્પોરેશનનો પ્રોગ્રામ હતો ગોવિંદનગરમાં, ત્યાં આગળ 5000 ઉપર વૃક્ષો વાવવાનો કાર્યક્રમ હતો ત્યાં, અને એ બી થશે એવી રીતે પૂરા વોર્ડમાં, એટલે અલગ અલગ વડોદરાના દરેક વોર્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીને અને ગ્રીનરી તરફ પણ આપણે આગળ લઈ જઈએ. એ જ ખાસ અપીલ છે કે આપણે જે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યા છે, જે ગરમી વધી રહી છે, તો એના માટે ખાસ ग्रीनरीનો. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें